Good morning, all of you. Diploma 6 SEM Mechanical, સબ્જેક્ટ મેન્યુફેક્ચરિંગ સિસ્ટમ MS. આ સબ્જેક્ટમાં આપણે ચેપ્ટર નંબર 1 કમ્પ્લીટ કરેલું છે. હવે આપણે ચેપ્ટર નંબર 4 રોબોટિક્સ સ્ટાર્ટ કરીએ છીએ. પહેલો ટોપિક છે એક્સપ્લેન કોન્સેપ્ટ ઓફ રોબોટ. ઘણું જ ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે. શરૂઆત કરીએ તો રોબોટ જે છે એ ગ્રીક શબ્દ રોબોટા પરથી અંગ્રેજી ભાષામાં રોબોટ તરીકે અસ્તિત્વમાં આવ્યો. ઓકે, રોબોટ જે છે એ ગ્રીક શબ્દ રોબોટા પરથી અંગ્રેજી ભાષામાં રોબોટ તરીકે અસ્તિત્વમાં આવ્યો. એક ક્વેશ્ચન અહીંથી નીકળી શકે છે, ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન આમાંથી આવી શકે છે કે રોબોટ શબ્દ એ કયા ગ્રીક શબ્દ પરથી આવેલો છે? તો રોબોટા. ઇન્ડસ્ટ્રીમાં ઘણા બધા કાર્યો માનવ શરીર માટે હાનિકારક હોય છે. આવા માનવ શરીર માટે જોખમી હોય તેવા સ્થાને કામ કરવા માટે ઇન્ડસ્ટ્રીયલ રોબોટની આવશ્યકતા છે. ઓકે, જોખમવાળું જે ઇન્ડસ્ટ્રીની અંદર કામ છે એ કામ માટે માનવ શરીર કેવું છે? હાનિકારક છે. તો એના માટે રોબોટનો ઉપયોગ થશે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો સ્ટીલ ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો સ્ટીલ પ્લાન્ટ જે છે તેની અંદર જે ભઠ્ઠી હોય કે જે જગ્યાએ સ્ટીલનું પ્રોડક્શન થતું હોય એ જગ્યાએ 1400 સેન્ટીગ્રેડ જેટલું ટેમ્પરેચર હોય, બરાબર છે. તો આ જે ટેમ્પરેચર હોય એ કોઈ પણ પ્રકારનું કામ કરવું હોય તો રોબોટની જરૂર પડે. તો એ જગ્યાએ માણસ કામ ના કરી શકે. ઓકે, ક્રિટિકલ કન્ડિશન હોય, હઝાર્ડસ કન્ડિશન હોય. ઓકે, તો એવી જગ્યાએ રોબોટનો આપણે ઇન્ડસ્ટ્રીયલ યુઝ કરી શકીએ. રોબોટ મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્પ્યુટર એન્જિનિયરિંગનું સંયુક્ત સર્જન છે. આ ક્વેશ્ચન પણ પૂછાઈ શકે. ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન આમાંથી આવી શકે કે રોબોટ એ નીચેનામાંથી કઈ બ્રાન્ચનું અથવા કઈ એન્જિનિયરિંગનું સંયુક્ત સર્જન છે? મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્પ્યુટર. ઓકે, ડેફિનેશન ઓફ રોબોટ્સ જોઈએ. રોબોટિક્સ એ રોબોટના વિવિધ સિદ્ધાંતો એટલે કે પ્રિન્સિપલ, સ્ટ્રક્ચર એટલે કે બંધારણ તેમજ તેનું પ્રોગ્રામિંગ સમજાવતું વિજ્ઞાન અને એન્જિનિયરિંગનું ક્ષેત્ર છે. ઓકે, સાયન્સ એન્ડ એન્જિનિયરિંગનું એક ક્ષેત્ર છે. ઇન્ડસ્ટ્રીયલ રોબોટ વિવિધ હેતુઓ માટે વપરાતું પ્રોગ્રામેબલ ઓટોમેટિક મશીન છે. રોબોટ એ કેવું મશીન છે? પ્રોગ્રામેબલ ઓટોમેટિક મશીન. આ પ્રશ્ન પૂછાઈ શકે. રોબોટ એ નીચેનામાંથી કેવું મશીન છે? તો પ્રોગ્રામેબલ ઓટોમેટિક મશીન છે. માનવીના શરીર સંબંધી ઘણી બધી લાક્ષણિકતાઓ ધરાવે છે. ઓકે, પ્રોગ્રામેબલ ઓટોમેટિક મશીન ક્વેશ્ચન આવી શકે છે. પછી એક બ્લોક ડાયાગ્રામ છે રોબોટનો. તો સેન્સર, ટ્રાન્સડ્યુસર, ડ્રાઈવર્સ, ઇનપુટ પોર્ટ, મેમરી, માઇક્રોપ્રોસેસર, આઉટપુટ, ડ્રાઈવર્સ અને ટુ મોટર એટલે કે રોબોટ. ઓકે, તો સેન્સર શું કરે છે, ટ્રાન્સડ્યુસર શું કરે છે, ડ્રાઈવર શું છે, ઇનપુટની અંદર શું આપો છો તમે, મેમરી શું છે, માઇક્રોપ્રોસેસર શું છે, આઉટપુટ પોર્ટ, આઉટપુટ ડ્રાઈવર્સ એન્ડ મોટર એટલે કે જે રોબોટ્સ જે છે ફંક્શનાલિટીની વાત છે. તો આ બધા જ આપણે ડિટેલમાં ચર્ચા કરશું. બેનિફિટ્સ ઓફ રોબોટ. હઝાર્ડસ એન્ડ અનકમ્ફર્ટેબલ વર્ક એન્વાયરમેન્ટ. જે અગાઉ વાત કરી એ પ્રમાણે કે જે જગ્યાએ માનવીને નુકસાન થતું હોય, જે પ્રમાણે અગાઉ ડિસ્કસ કર્યું એ પ્રમાણે કે માનવ શરીરની અમુક મર્યાદા હોય છે, લિમિટેશન હોય છે કે અમુક લિમિટેશનની અંદર વર્ક કરી શકે છે. જેમ કે અમુક જે પ્રોસેસ હોય એ દરમિયાન ઘણું બધું ટેમ્પરેચર હોય, જેમ કે આપણે ફાઉન્ડ્રીની વાત કરવી છે, બરાબર છે. આવા સંજોગોમાં માણસ ત્યાં રહીને કાર્ય કરી શકતો નથી, બરાબર છે. તો આવી જગ્યાએ આપણને ઇન્ડસ્ટ્રીયલ રોબોટની જરૂર પડે છે, બરાબર છે, જે વધુ સારી રીતે કામ કરી શકે છે. ઓકે, સેકન્ડ છે રેપિટેટિવ વર્ક. તો એની અંદર વર્કર દ્વારા કોઈ કામ વારંવાર થતું હોય તો અમુક સમય બાદ તેને કંટાળો આવશે, બરાબર છે. તેમાં શરીર થાકે, બરાબર છે, એટલે કામમાં એકાગ્રતા જળવાતી નથી, બરાબર છે.
માણસ જોડે આવું થાય, પણ રોબોટ જોડે તો એવું ના થાય, કારણ કે રોબોટ શું છે, નિર્જીવ વસ્તુ છે. સજીવ વસ્તુ જોડે આવું થઈ શકે, રોબોટ જે છે એની અંદર કેમ ના રહે? કારણ કે રોબોટની અંદર પ્રોગ્રામ તમે જે કર્યો હોય એ પ્રોગ્રામ પ્રમાણે જ વર્ક કરવાનું છે. ઓકે, એને કોઈ જાતનો થાક કાં તો કંટાળો નથી આવવાનો. ઓકે, કારણ કે પ્રોગ્રામ તમે એક વખત ફીડ કરી નાખ્યો કે ભાઈ આ રીતે આ ફંક્શન કરવાનું છે, તો એ રીતે સતત કાર્ય કરશે. ઓકે, સતત કાર્યરત રહેશે. પછી વેરાયટી ઓફ ટાસ્ક છે. તો વેરાયટી ઓફ ટાસ્ક જે છે, તો રોબોટનો ઉપયોગ એક જ કાર્ય માટે મર્યાદિત નથી, એટલે કે સિંગલ વર્ક નહીં, તમે મલ્ટિપલ વર્ક કરી શકો છો. પ્રોગ્રામની અંદર ચેન્જીસ કરી શકો. ઓકે, ચેન્જીસ કર્યા પછી અન્ય કાર્ય પણ તમે કરી શકો. એટલે ચેન્જીસ કર્યા અને તમારે જે રિક્વાયરમેન્ટ હોય, જે ફંક્શનાલિટી તમારે જે પ્રમાણે જે ફંક્શન કરાવવું હોય એની જોડે તમે એને રીપ્રોગ્રામ કરી શકો. બરાબર છે. નેક્સ્ટ છે કોમ્પ્યુટર કંટ્રોલ. રોબોટની બધી જ જે હલનચલન એટલે કે જે મોમેન્ટ જે છે અને જે કાર્યો જે છે એ કોમ્પ્યુટર આધારિત હોય છે. ઓકે, આથી ફેક્ટરીમાં તે અન્ય રોબોટ કે મશીન સાથે સરળતાથી વાતચીત કરી શકે છે, સરળતાથી વર્ક કરી શકે છે. ઓકે, રોબોટ્સ એરિયા એન્ડ એપ્લિકેશન્સ. તો કેમિકલ ઇન્ડસ્ટ્રીની અંદર, ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીની અંદર, બાયોટેકનોલોજી ઇન્ડસ્ટ્રીની અંદર, જેનેટિક એન્જિનિયરિંગની અંદર, પરમાણુ ઉર્જાની અંદર, મેડિકલ ક્ષેત્રે. ઓકે, એક્સપ્લેન રોબોટ્સ એપ્લિકેશન્સ ઇન મેન્યુફેક્ચરિંગ સિસ્ટમ. તો સ્પેસિફિક મેન્યુફેક્ચરિંગ સિસ્ટમમાં શું એની એપ્લિકેશન્સ છે આપણે જોઈએ. તો પહેલું છે પ્રોડક્ટિવિટી. તો પ્રોડક્ટિવિટીની અંદર રોબોટને કારણે પ્લાન્ટની પ્રોડક્ટિવિટી વધશે કે ઘટશે? ઓબ્વિયસલી વધવાની જ છે. પ્રોડક્ટિવિટી શું થશે? ઇન્ક્રીઝ થશે. બરાબર છે. તેમાં શું થશે? વધારો થશે. તો કયા કયા કારણ છે, કયા કયા રીઝન છે? તો રોબોટ દ્વારા વધારે ચોકસાઈથી, એટલે કે વધારે ચોકસાઈ, હાઈ એક્યુરસીથી તમે અને હાઈ પ્રિસિઝન સાથે તમે વર્ક કરી શકો. ઓકે, અને વધુ ગુણવત્તા, બરાબર, કે હાઈ ક્વોલિટી તમને વર્ક મળશે. બરાબર છે. વર્કર કરતાં રોબોટ બહુ ઓછી ભૂલો કરશે. ઓબ્વિયસલી પ્રોગ્રામિંગ કરેલું હોય, એનું એક જ ફંક્શન છે કે ભાઈ આ વર્ક કરવાનું છે, ભૂલો ઓછી થશે. ઓકે, અને પ્રિસાઇઝ હશે વર્ક. અગાઉ કીધું એ પ્રમાણે રોબોટ કોઈ પણ રજા કે વિલંબ વગર સતત કાર્ય કરશે. ઓકે, સેફટીની વાત કરીએ. કામકાજ દરમિયાન રોબોટને ઈજા કે અકસ્માત વડે હાનિ થવાનો ભય રહેતો નથી. એટલે કોઈ પણ જાતનો ભય રહેતો નથી, કારણ કે તે મશીન છે. ઓકે, કોઈ માણસ કોઈ કામ કરે તો આપણને ભય રહે. ઓકે, જોખમી વાતાવરણમાં કાર્ય કરતા વર્કરની જગ્યાએ રોબોટનો ઉપયોગ કરી માનવ બળ બચાવી શકાય. ઓકે, માનવ બળ બચાવી શકાય. રોબોટ પોતાના સેન્સર દ્વારા મળતા ફીડબેક દ્વારા એક્સિડન્ટ રોકી શકે છે. ઓકે, સેવિંગ્સ. તો રોબોટ દ્વારા સતત ઉત્પાદન થતું હોવાને કારણે ઓછા સમયમાં વધુ ઉત્પાદન શક્ય બને. ટાઈમ કેવો થશે? ઓછો ટાઈમ થશે. પ્રોડક્ટિવિટી કેવી થશે? વધશે. બીજો ફાયદો શું થશે? તો રોબોટના ચોકસાઈ ભર્યા કામને કારણે રો મટીરિયલનો વેસ્ટેજ ઓછો થશે. રો મટીરિયલ જે છે એનો વેસ્ટેજ શું થશે? ઓછો થશે. મિનિમમ વેસ્ટેજ થશે. મટીરિયલ કોસ્ટ જે છે એ પણ ઘટશે. ઓકે, ટર્મિનોલોજી યુઝડ ઇન રોબોટ. તો રોબોટની અંદર કઈ કઈ ટર્મિનોલોજી હોય છે? જોઇન્ટ્સ, લિંક્સ, રોબોટ બોડી આર્મ, ડિગ્રી ઓફ ફ્રીડમ, એન્ડ ઇફેક્ટર, maximum reach, work volume, payload and carrying capacity. ઓકે, હવે આપણે ડિટેલમાં સ્ટડી કરીશું. પહેલું છે જોઇન્ટ્સ એન્ડ લિંક. તો જોઇન્ટ્સ એન્ડ લિંક્સની અંદર રોબોટ બોડીના વિવિધ આર્મને એકબીજા સાથે જોડવામાં વિવિધ પ્રકારના સાધનો ઉપયોગ થાય છે. રોબોટ અને જે એના બીજા અન્ય ભાગ છે એને જોડવા માટે વિવિધ પ્રકારના સાધનો જોઈન્ટ થાય છે. ઓકે, એને આપણે શું કહીશું? જોઇન્ટ્સ કહીશું. જેના દ્વારા બે ભાગ વચ્ચે સાપેક્ષ ગતિ મળે, એટલે કે રિલેટિવ મોશન. રિલેટિવ મોશન, રિલેટિવ મોશન, આ શબ્દ ખાસ ધ્યાન રાખજો. રિલેટિવ મોશન મળે. લિંક એ રોબોટને રેઝિડ ભાગ છે. ઓકે, રેઝિડ એટલે શું થાય? રેઝિડ એટલે કે નોન ડિફોર્મેબલ. નોન ડિફોર્મેબલ
મેબલ. ઓકે, જોઈન્ટના માધ્યમથી ઇનપુટ લિંક અને આઉટપુટ લિંક વચ્ચે ચોક્કસ ગતિ મળે છે. આકૃતિમાં બતાવેલું છે, આપણે ડિટેલમાં ચેક કરીએ. આ તમે જોઈન્ટ્સની ફિગર તમે જોઈ રહ્યા છો, જોઈન્ટ્સ એન્ડ લિંકેજની. તો ગ્રાઉન્ડ એટલે કે ફાઉન્ડેશન બતાવેલું છે, આ ફાઉન્ડેશન છે, આ બેઝ છે, લિંક બતાવેલી છે, લિંક 0, લિંક 1, લિંક 2, લિંક 2, આ જોઈન્ટ 2, જોઈન્ટ 1. આ જે દેખાય છે એ લિંક છે, આ જે છે એ જોઈન્ટ છે, આ લિંક 2, જોઈન્ટ, લિંક. ઓકે, અને આ એન્ડ ઓફ આર્મ. 0 થી શરૂઆત કરી, લિંક 0, લિંક 1, લિંક 2. ઓકે, અને જોઈન્ટ 1, જોઈન્ટ 2 અને એન્ડ ઓફ આર્મ. ઓકે, તો આ જે ફિગર જે છે એ જોઈન્ટ એન્ડ લિંકની ફિગર છે. મોટાભાગના ઇન્ડસ્ટ્રીયલ રોબોટના બેઝ કેવા હોય છે? સ્થિર હોય છે. ઓકે, આથી લિંક 0 તરીકે લેવામાં આવે છે. લિંક 0 એટલા માટે લેવામાં આવે છે કે બેઝ જે છે એ સ્થિર હોય છે. ઓકે, જોઈન્ટ 1 માટે ઇનપુટ લિંક છે. જોઈન્ટ 1 માટે ઇનપુટ લિંક કઈ છે? લિંક 0. ઇનપુટ લિંક 1 તથા આઉટપુટ લિંક એ લિંક 2 છે. ઇન્ડસ્ટ્રીયલ રોબોટની રચનામાં 5 પ્રકારના જોઈન્ટ વપરાય છે. ઓકે, કયા કયા 5 પ્રકારના જોઈન્ટ છે? તો પહેલો જોઈન્ટ જોઈએ લિનિયર જોઈન્ટ. તો આ જે ફિગર તમે જોઈ રહ્યા છો, આ ફિગર જે છે એ લિનિયર જોઈન્ટની ફિગર છે. એની મોશન તમને આપેલી છે. આ જે છે ઇનપુટ લિંક છે અને આ જે છે આઉટપુટ લિંક છે. બંને જોઈન્ટ કરેલી હોય છે. ઓકે, આ પ્રકારના જોઈન્ટમાં ઇનપુટ લિંક આઉટપુટ લિંક વચ્ચે રેખીય ગતિ મળે છે, રિલેટિવ મોશન મળે છે. બંને જોઈન્ટ એક્સિસ એકબીજાને પરપેન્ડિક્યુલર હોય છે. ઓકે, સેકન્ડ નંબર છે ઓર્થોગોનલ જોઈન્ટ, એટલે કે ટાઈપ ઓ જોઈન્ટ. ટાઈપ ઓ જોઈન્ટ કહીશું ઓર્થોગોનલ જોઈન્ટને, જેની ફિગર આપણે બતાવેલી છે. ઇનપુટ લિંક આપેલી છે, આ જે છે, અને આઉટપુટ લિંક આપેલી છે. ઓકે, આ ઓકે, લિંક રેખીય ગતિ દર્શાવે છે, પરંતુ ઇનપુટ લિંક અને આઉટપુટ લિંક એકબીજાને કાટખૂણે હોય છે. તો આમાંથી એક પ્રશ્ન આવી શકે છે, કઈ લિંકમાં ઇનપુટ લિંક અને આઉટપુટ લિંક એકબીજાને કાટખૂણે હોય છે? તો ઓર્થોગોનલ જોઈન્ટની અંદર, એટલે કે ટાઈપ ઓ જોઈન્ટ, એની અંદર ઇનપુટ અને આઉટપુટ લિંક એકબીજાને કાટખૂણે હોય છે. નેક્સ્ટ છે રોટેશનલ જોઈન્ટ, કે જેને ટાઈપ આર જોઈન્ટ પણ કહેવામાં આવે છે. તેમાં ફિગર આપેલી છે, ઇનપુટ લિંક, આઉટપુટ લિંક. ઓકે, રોટેશનલ જોઈન્ટ. આ જોઈન્ટમાં બે લિંક વચ્ચે સાપેક્ષ કોણીય ગતિ પ્રાપ્ત થાય છે. બરાબર છે. આ ગતિ ઇનપુટ લિંક તથા આઉટપુટ લિંક એકબીજાને કાટખૂણે હોય છે. ઓકે, કોણીય ગતિ કઈ લિંક દ્વારા મળે છે? આવો પ્રશ્ન પણ આવી શકે છે. કોણીય ગતિ કઈ લિંક દ્વારા મળે છે? તો રોટેશનલ જોઈન્ટ જે છે એના દ્વારા કોણીય ગતિ લિંક મળે છે. ઓકે, કોણીય ગતિ મળે છે રોટેશનલ જોઈન્ટ દ્વારા. નેક્સ્ટ છે ટ્વિસ્ટિંગ જોઈન્ટ. ટ્વિસ્ટિંગ જોઈન્ટની અંદર ઇનપુટ લિંક, આઉટપુટ લિંક, ઓકે, ટાઈપ ટી જોઈન્ટ કહેવામાં આવે છે. ફિગરમાં તમે જોઈ શકો છો, ટાઈપ ટી જોઈન્ટ છે. ઇનપુટ લિંક, આઉટપુટ લિંક. ઓકે, ટ્વિસ્ટ એટલે કે મરોડ. બરાબર છે. આ જોઈન્ટ પર રોટેશનલ મશીન માટે હોય છે, પરંતુ આવા જોઈન્ટમાં ઇનપુટ લિંક અને આઉટપુટ લિંક જે છે એ બંને કેવી હશે? પરપેન્ડિક્યુલર હશે. ઓકે, પછી છે રિવોલ્વિંગ જોઈન્ટ, જેને ટાઈપ વી જોઈન્ટ કહેવામાં આવે છે. તો આ એની ફિગર છે રિવોલ્વિંગ જોઈન્ટની. ઇનપુટ લિંક છે, આઉટપુટ ટાઈપ વી કહેવામાં આવશે. આ પ્રકારનું જોઈન્ટ પણ રોટેશનલ ગતિ મળે છે. આની અંદર પણ કેવી ગતિ મળશે? તમને રોટેશનલ મળશે.
તેમાં ઇનપુટ લિંક અને આઉટપુટ લિંક એકબીજાને કાટખૂણે હશે. કેવી હશે? કાટખૂણે હશે. તથા એક્સિસ જે હશે, એક્સિસ ઓફ રોટેશન ઇનપુટ લિંકને સમાંતર હશે અને આઉટપુટ લિંકને કાટખૂણે હશે. બરાબર છે. નેક્સ્ટ છે બોડી. રોબોટની જે બોડી જે હોય અને આર્મ. રોબોટના સ્ટ્રક્ચર અથવા ગોઠવણીને રોબોટની બોડી કહેવાય. જે સ્ટ્રક્ચર હોય અને એની જે ગોઠવણી હોય એને આપણે બોડી તરીકે ઓળખીએ છીએ. આર્મ એ રોબોટના કન્સ્ટ્રક્શનનો જ એક ભાગ છે, એટલે એના જે બંધારણ કરીએ એનો જ એક ભાગ છે. ઘણા બધા આર્મ ભેગા મળી રોબોટનું બોડી સ્ટ્રક્ચર તૈયાર થાય. ઓકે, ઘણા બધા પ્રશ્નોમાંથી નીકળી શકે છે. ઓકે, ડિગ્રી ઓફ ફ્રીડમ જોઈએ. દરેક જોઈન્ટ આગળ મળતી ગતિને ડિગ્રી ઓફ ફ્રીડમ તરીકે ઓળખવામાં આવે છે. રોબોટના દરેક જોઈન્ટ આગળ મળતી ગતિ એને આપણે ડિગ્રી ઓફ ફ્રીડમ તરીકે ઓળખીએ છીએ. એક જોઈન્ટ ઉપર એક જ ડિગ્રી ઓફ ફ્રીડમ મળે. એક જોઈન્ટ હોય તો ત્યાં કેટલી મળે? એક જ મળે. પરંતુ અત્યારના આધુનિક રોબોટમાં એક જોઈન્ટ ઉપર એક કરતાં વધારે, એટલે કે લેટેસ્ટ ટેકનોલોજી જે અત્યારને યુઝ કરીને જે રોબોટ બનાવવામાં આવે છે એમાં એક કરતાં વધુ ડિગ્રી ઓફ ફ્રીડમ હોય છે એક જોઈન્ટ ઉપર. પછી છે એન્ડ ઇફેક્ટર. એન્ડ ઇફેક્ટર શું છે? તો રોબોટ આર્મમાં સૌથી છેલ્લે જોડેલા ભાગને એન્ડ ઇફેક્ટર તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, માનવીના હાથ સાથે તેની સરખામણી કરવામાં આવે તો પંજો એ એન્ડ ઇફેક્ટર છે. આપણો જે પંજો જે છે એને આપણે એન્ડ ઇફેક્ટર તરીકે કહી શકીએ. પછી જે પીક એન્ડ પ્લેસ પ્રકારના રોબોટ એન્ડ ઇફેક્ટર તરીકે ગિયર્સ આપેલા હોય છે. આ ઉપરાંત વેલ્ડિંગ કામ માટે અને પોઇન્ટિંગ કામ, વેલ્ડિંગ વર્ક અને પોઇન્ટિંગ વર્ક જે છે એના માટે એન્ડ ઇફેક્ટર તરીકે વેલ્ડિંગ ટોર્ચ અને પેઇન્ટ સ્પ્રે ગન આવેલી હોય છે. ઓકે, પછી છે પેલોડ એન્ડ કેરિંગ કેપેસિટી. તો રોબોટ દ્વારા પોતાના એન્ડ ઇફેક્ટર દ્વારા કેટલું વજન ઉપાડી શકાય, કેટલું વજન ઉપાડી શકાય એને લોડ કેરિંગ કેપેસિટી કહેવામાં આવે છે. મેક્સિમમ રીચ. તો રોબોટનું જે ગિયર અથવા એન્ડ ઇફેક્ટર જે છે એ મહત્તમ અંતર સુધી ખસી શકે એને મેક્સિમમ રીચ કહેવાય. મહત્તમ જેટલા અંતર સુધી ખસી શકે. ઓકે, મેક્સિમમ કેટલા અંતર સુધી ખસી શકે એને શું કહેવામાં આવે છે? મેક્સિમમ રીચ કહેવામાં આવે છે. એની ફિગર આપણે તમે જોઈ શકો છો. આ ફિગર બતાવેલી છે. મેક્સિમમ રીચ કેટલું ખસી શકે છે. ઓકે, પછી છે વર્ક વોલ્યુમ. તો વર્ક વોલ્યુમની વાત કરીએ તો રોબોટના આર્મ અને જોઈન્ટ પ્રમાણે તેનું કાલ્પનિક કાર્યક્ષેત્ર નક્કી થાય છે. ઓકે, જેટલા ભાગમાં રોબોટ કાર્ય કરી શકે. ઓકે, રોબોટના સ્ટ્રક્ચરને આધારે તેનું વર્ક વોલ્યુમ નક્કી થાય છે. જેમ કે કાર્ટેશિયન કોર્ડિનેટ સિસ્ટમ. કાર્ટેશિયન કોર્ડિનેટ સિસ્ટમ આપણે યુઝ કરશો એ પ્રમાણે રોબોટ હોય તો તેનું વર્ક વોલ્યુમ લંબચોરસ બને. ઓકે, રોટેશન પોર્ટ હોય તો સિલિન્ડ્રિકલ બને. ઓકે, એક્સપ્લેન ટાઈપ ફિઝિકલ કન્ફિગરેશન ઇન્ડસ્ટ્રીયલ રોબોટ. આ ટોપિક જે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કવર કરીશું. ઓકે, અત્યાર સુધી આપણે જે ટોપિક ભણ્યા એ તમે રિવિઝન કરજો. ઓકે, અને આ બધું તમે તમારા ચોપડાની અંદર નોંધતા રહેજો કે જેથી કરીને આપણે સારી રીતે તૈયાર કરી શકીએ. અને એની અંદરથી મેક્સિમમ મેં એ પ્રમાણે જ મટીરિયલ બનાવ્યું છે કે જેની અંદરથી તમે મેક્સિમમ તમે સારી રીતે ઇઝી વેમાં તમે યાદ કરી શકો. ઓકે, ગુડ બાય, થેન્ક યુ.